અમદાવાદથી જ્યાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનું ગણિતનું પેપર પૂરું થઈ ગયું છે। બેઝિક અને સ્ટાન્ડર્ડનું પેપર વિદ્યાર્થીઓને સરળ લાગ્યું હોય તેવી માહિતી મળી રહી છે। સૌથી અઘરા માનવામાં આવતા ગણિત વિષયનું પેપર એકદમ સહેલું રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી। સ્ટાન્ડર્ડ ગણિતના વિષયમાં માત્ર 2 ટ્રિકી સવાલ હતા, બાકીનું પેપર એકદમ સરળ હોવાનો વિદ્યાર્થીઓનો મત છે। તમામ સેક્શનના સવાલ સરળ હતા અને પેપર શરૂ થતા પહેલા ચિંતા હતી, પરંતુ પેપર સહેલું રહ્યું તેવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે। તો ધોરણ 10ની ગણિતનું આજે પેપર હતું અને પેપર પૂર્ણ થઈ ચૂક્યું છે। વિદ્યાર્થીઓ ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે તેમના મતે પેપર ખૂબ સરળ હતું અને પેપર આપ્યા બાદ તમામ વિદ્યાર્થીઓ છે એમની સાથે વાતચીત કરીએ। જી, બેઝિક હતું કે સ્ટાન્ડર્ડ હતું, અને જે પણ હતું કેવું રહ્યું? બહુ ઈઝી હતું, બહુ જ ઈઝી હતું પેપર, બધું જ આવડ્યું। પેપર બહુ ઈઝી હતું, આ બધા પેપર આવવા જોઈએ, બધા પેપર આવા જ આવવા જોઈએ। સ્ટેન્ડર્ડ હતું તો પણ ઈઝી હતું, સ્ટેન્ડર્ડ હતું તો પણ ઈઝી હતું। ઓકે, શું ખાસ પૂછાયું પરીક્ષામાં? એમ તો બધા ચેપ્ટર નોર્મલ થોડું ટેક્સ્ટ બુકનું વધારે પડતું પૂછાયું। બહુ ઈઝી હતું। ઓકે, આપને કેવી રીતના ઈઝી કેવી રીતના લાગ્યું તમને? બધા ચોપડીના જ દાખલા હતા, સ્વાધ્યાયના જ હતા અને પ્રેક્ટિસ મુજબ સારા માર્ક્સ આવશે। પ્રેક્ટિસ મુજબનું હતું ને એવી રીતનું પેપર સારું ગયું, ધાર્યા કરતાં તો સારું ગયું પેપર। જે પર્સન્ટેજ વધ્યા છે ઓબ્જેક્ટ પ્રશ્નોના, એનાથી વધારે સરળ બન્યું એવું લાગે છે આપને? હા, જે જનરલ વિકલ્પ આપવામાં આવે છે એ પ્રમાણે અમારી પસંદ મુજબના દાખલાઓ અમે સરળ રીતે ગણી શકીએ છીએ, એટલે પેપર વધારે ઈઝી બન્યું। ઓકે, આપને કેવું લાગ્યું? બહુ જ ઈઝી હતું, ધાર્યા કરતાં એવું હતું કે હાર્ડ નીકળશે, પણ આ વખતે એટલું ઈઝી કાઢ્યું છે કે બધા સ્વાધ્યાયના હતા અને એમસીક્યુ પણ બહુ ઈઝી હતા, ને 70 ઉપર આવી જાય એવા। જનરલી વિદ્યાર્થીઓને ગણિતનો એક ડર રહેતો હોય છે, એવું કંઈ હતું ખરું? હા, બહુ જ બીક લાગતી હતી કે કેવું પેપર હશે, પણ જેવું હાથમાં આવ્યું એ જોઈને એટલું શાંતિ થઈ કે ના, ઘણું સારું ઈઝી છે, એટલે આવતા બધા પેપર પણ ઈઝી નીકળશે એવું આશા છે। કઈ વસ્તુ સૌથી સરળ લાગી તમને? સેક્શન ડી સૌથી સરળ લાગ્યો। એમ તો બધા જ સેક્શન સરળ હતા, પણ સેક્શન ડી, બી અને સી બધા જ એમ તો સરળ જ હતા, પણ બધા દાખલા ચોપડીના હતા એટલે વધારે સરળ પેપર લાગ્યું અમને લોકો। તો એક તરફ જ્યાં માસ કોપી કેસના બનાવો રાજ્યમાં સામે આવી રહ્યા છે, બીજી તરફ વિદ્યાર્થીઓ, અમદાવાદના વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે પરીક્ષા ગણિતનું જે પેપર હતું એ એમને સરળ લાગ્યું છે। મહત્વનું છે કે આ વખતે પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે અને એ પદ્ધતિમાં બદલાવ થયા બાદ જે ઓબ્જેક્ટિવ અત્યાર સુધી 20% પૂછાતું હતું એ 30% કરી દેવામાં આવ્યું છે, અને એના જ કારણે વિદ્યાર્થીઓને લાગી રહ્યું છે કે જે ધારણાઓ હતી એના કરતાં પેપર સરળ છે। કેમેરામેન વિવેક ઠાકુર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।